પોડકાસ્ટ. તમે બધાએ કાર્ટૂન તો જોયા જ હશે. અરે યાર આ અવાજને શું થઈ ગયું? अरे बबीता जी, आपको जब भी देखता हूँ तो क्या है चांद सूरज सब फीका लगता है बीड़े तेरे का क्या पता तू यार स्त्री का पुल भाई वो क्या है कि गीता मेरी गर्लफ्रेंड उसको मेरा कजिन बंधु उड़ा के ले गया नहीं मतलब मैंने वो ऐसा बदला लिया है वो जो पीछे टप टप आवाज आ रहा है और डिक्की में वो मेरी गर्लफ्रेंड वो गीता उसको डिक्की में बंद करके रखा है तरत जज करे आज की जनता तत्काल रिजल्ट अरे यार बेकार अरे वाह क्या बात तुम्हें क्या लगता है ऐसा होना चाहिए मैं कब से इस दिन का इंतजार कर रहा था बावजूद इसके सारी चीजें बिगड़ गई तो घनी बार बोलवा करता हूँ बसवानो વધારે પૈસા रोन हर महीने बहुत भूख लगी है और पता नहीं ये हम कहाँ आ गए हाँ वहाँ बोर्ड पर लिखा है भावनगर આવી ગયો. ઓહ માય ગોડ, અમદાવાદમાં આવતા જ હું આવી ગયો બોલ્યો, નહીંતર હું તો આવી ગયો એમ બોલવાના તો. મશીન સાઉન્ડ એન્જિનિયરના પાસે પ્લગઇન્સ હોય ને એવી રીતના પ્લગઇન્સ પ્રકારના બેસી ગયા છે ગળામાં ये आले खादी के चंद पुतले हमदर्दी जताने साथ में टीवी वाले प्रेस वाले ताकि कल के अखबार में इनकी तस्वीर पहले पन्ने पर छपी हो વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. તમે બધાએ કાર્ટૂન તો જોયા જ હશે. અરે યાર આ અવાજને શું થઈ ગયું? એકચ્યુઅલી આ મારો વાંક નથી. મારી બાજુમાં આજ એટલા ગજબના વોઇસ એક્ટર બેઠા છે કે જેમના કારણે મારા અવાજમાં જાતભાતની અસર આવી રહી છે. તમે હેરી પોટર જોયું છે? એમાં હેરી પોટરનો અવાજ છે. સુપરમેન વર્સિસ બેટમેનમાં એમણે લેક્સ લ્યુથરનો અવાજ આપ્યો છે. જગ્ગુ મંકીનો અવાજ એમણે આપ્યો છે. સ્ક્વિડ ગેમ જેની બીજી સિઝન આવી રહી છે એમાં પણ અને ફર્સ્ટ સિઝનમાં પણ લીડ એક્ટરનો અવાજ એમનો છે. હવે હું છે ને બહુ બધી વાતો નથી કરતો, આપણે સીધા જ એમની સાથે કમ્યુનિકેશન કરીશું. વેલકમ સર, વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. સર પહેલા છે ને એક કન્ફ્યુઝન ક્લિયર કરી લેવી છે. કવા કાવા કવા જ કવા પણ હવે તમને હું કહું કારણ લોકો કાવા કેમ થઈ જાય બહુ ઇઝી છે લોકો માટે યાદ રાખવું ચોંટી જાય છે મગજમાં કેમ કે કાવા કા એક સોંગ અને બીજું કાશ્મીરી કાવા જે કાવા તો લોકો કનેક્ટ થઈ જાય સીધા હાય રાજેશ કાવા યા તો સીધું બેસી જાય છે. મારે પ્રયત્ન નથી કરવા પડતા કે એમને યાદ રહે. ઇવન 2 દિવસથી હું એ સોંગ મનમાં ગા કરું છું. મેં ગૂગલ કર્યું કે આવું ખરેખર કોઈ સોંગ છે કે નહીં, કારણ કે ટ્યુન સેટ થઈ ગયું છે. તો જ્યારે તો કવા હા તો અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે તમે મહુવા ભાવનગર થી છો ને, તો મહુવા થી મુંબઈ વાળી જર્ની કેવી રીતે શરૂ થઈ હતી? હું તો જન્મ્યો હતો નાનો હતો 6-8 મહિનાનો હોઈશ અને પપ્પા તો મુંબઈ રહેતા હતા. મારા પપ્પા અમે લોકો લુહાર સુથાર તો સુથારી કામ પપ્પા મિસ્ત્રી કામ કરે તો મુંબઈમાં પપ્પા ભાગીને આવી ગયા. ફિલ્મી સ્ટોરી પપ્પા. અચ્છા હા તમારી ફિલ્મી નથી એમની ફિલ્મી સ્ટોરી કેમ કે બધા જે ગામની પ્રોપર ગામની લાઈફ હોય એ વાળી લાઈફ જીવતા હતા બધા ફેમિલીમાં. કાકા દાદાના ભાઈઓ ને બધા પપ્પાના ભાઈઓ અને ફેમિલી. તો પપ્પાને પણ એમ જ કહેવામાં આવ્યું હતું કે ઓલું ગાય ભેંસ ચરવા લઈ જા અને એ બધું કરે રાખ ને તો તારે સુથારી કામ થોડું કરવું હોય તો અહીંયા કરજે એવી જ ફિલિંગ હતી. પણ પપ્પાને થોડું ઝઘડો કરીને જુનૂનમાં નીકળી ગયા તો એ પછી મુંબઈ ગયા. નાનું મોટું કોઈ સાથે અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું, સુથારી કામ કર્યું. ઘર નહોતું, ઓલા દુકાન બંધ થાય, શટર બંધ થાય એટલે બહાર સુવાનું. એવી રીતના પપ્પાએ પછી ધીમે ધીમે સ્ટ્રગલ કરતા કરતા ત્યારે ઓન એન્ડ ઓફ આવતા જતા મુંબઈ ને એવી રીતના મુંબઈથી. તો હું જન્મ્યો લગભગ વર્ષ થયું અને એ દરમિયાન પપ્પાએ હું ચોલમાં મોટો થયો છું મુંબઈમાં. તો પપ્પાએ ચોલમાં એક રૂમ લીધી. તો રૂમ લીધી એટલે અમે લોકોને બોલાવ્યા, મમ્મીને મને મારા ભાઈને એવી રીતના. તો ત્યાંથી મુંબઈ એવી રીતના. એન્ડ હાઉ ધીસ વોઇસ એક્ટિંગ જર્ની સ્ટાર્ટેડ? એટલે એ પહેલો બ્રેક કેવી રીતે મળતો? મતલબ એ ફિક્સ હતું એનું કોઈ પ્રોફેશનલ કરિયર તમે શરૂ કર્યું તો કે ઇટ હેપન જસ્ટ? ના એમાં એ પણ બધું અલગ ટાઈપની સ્ટોરી એમ ઇન્ટરેસ્ટિંગ છે કે નાનપણથી આપણે રમતા, ધમાલ મસ્તી કરતા, સ્કૂલ કોલેજ તો કોલેજ તો પછી પેલા સ્કૂલ તો મિમિક્રી હું બહુ કરતો. મિમિક્રી એટલે ત્યારના જે વોઇસીસ હતા બધા જે ધર્મેન્દ્ર અને ઓમ પ્રકાશ એ બધું સ્કૂલના કોઈ નાનું મોટું ફંક્શન હોય તો કરતો. દોસ્તાર લોકો કાંઈ પણ હોય તો અરે તું આવ ને આજે ઓલું નાના પાટેકર સંભળાવો ને
तो ये आले खादी के चंद पुतले हमदर्दी जताने साथ में टीवी वाले प्रेस वाले ताकि कल के अखबार में इनकी तस्वीर पहले पन्ने पर छपी हो. નાના પાટેકર ક્રાંતિવીર આખી ફિલ્મ મોઢે હતી. ક્યાં વાત. તો એ મેડનેસ હતી. અને ત્યારે ઓડિયો કેસેટ આવતી આખી હા. ફિલ્મના ડાયલોગની, હા જેમ સોંગ્સની કેમ મને યાદ છે મારી પાસે એક મચ્છર વાળી કેસેટ હતી. હતી ને, નાના તો ઈ પાટેકર વાળી. બધા ડાયલોગ્સ આખું રેડી આવતું. તો એ ગોખાઈ ગયું હતું બધું. તો એવી રીતના દોસ્તારો સાથે ધમાલ મસ્તી. પછી કટ્ટુ સ્કૂલ પતાવી મુંબઈમાં 10મા ધોરણ પછી કોલેજ હોય છે. પછી કોલેજમાં જ્યારે આમ તેમ ફાફા મારતા હોય ત્યારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાણી મને. એ હતું નોટિસ બોર્ડ પર લખેલું હતું કે ડ્રામા ક્લબ ફીસ ₹20. मैं तो आ कहीं इंटरेस्टिंग है थोड़ा આપણે ખુરાફાતી લોકો કો જો દિમાગ में चलता है. મેં કીધું કે આ કંઈક અલગ. પછી ₹20 ભરીને ડ્રામા ક્લબમાં એન્ટ્રી લઈ લીધી. એમાં ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ થતી મુંબઈમાં. જે નાટકો થાય ગુજરાતી હિન્દી, કલા ગુર્જરી, પછી કોપવુડ ભવન્સ. મુંબઈમાં તો બહુ સરસ ગુજરાતી નાટકની ઇન્ડસ્ટ્રી છે. હા, પ્રોફેશનલ થિયેટર છે, એ રીચ છે. તો ઇન્ટર કોલેજ કોમ્પિટિશન એકાંકી જે બધી સ્પર્ધા હોય એમાં હું એક્ટિંગ કરતો અને એ બધું કરતો. 11મું ધોરણ, 12મું ધોરણ એ બધું પત્યું. પછી 12માના વેકેશનમાં હું એક જગ્યાએ, આપણે વેકેશનમાં ખાલી તો બેસીએ નહીં, છોકરાઓ તો એક ઓટો સ્પેર પાર્ટની દુકાન હતી, સ્ટોર, જ્યાં ઓલા રિક્ષાના બધા સ્પેર પાર્ટ વેચાય. તો ત્યાં હું સવારે 8 થી રાતને 10 વાગ્યાની એ કંઈક ₹1200 કે ₹1400 જોબ કરતા. હા, કદાચ 1200 કે 1400 એક્ઝેક્ટલી વધારે ખબર, કેમ કે હવે એટલા વર્ષો થઈ ગયા. આ કયા યર? 1997. મતલબ જસ્ટ કોલેજ તમે પૂરી કરીને? પૂરી નહોતી કરી હજી, 12th નું વેકેશન હતું. અચ્છા, 12th એટલે ગુજરાતમાં આપણે 12th પછી કોલેજ શરૂ થાય, મુંબઈમાં 12th તરત સ્કૂલ ચાલતી હતી ત્યારે જ. મતલબ ગુજરાતમાં 12th એટલે સ્કૂલ હોય છે. હા, એટલે જ મેં કીધું 10મા પછી ત્યાં કોલેજ હોય. એની સાથે તમે કામ શરૂ કર્યું? હા. તો એટલે એવી કોઈ જરૂર નહોતી ઘરે, ઇન્ડિપેન્ડન્ટ લાઈફ પપ્પા છૂટ આપેલી કે કંઈક બંધાઈ ને રહ્યું એવું બધું કંઈ નહીં. પણ પછી મારા એક ફ્રેન્ડે મિત્રએ કીધું તો આમ છે, કરતો હોય તો કરે. તો મેં કીધું કે લાગી જાઓ સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી. પણ કંઈક 15-20 દિવસ થયા હશે ત્યાં. ડાયો રોજ સવારે ટિફિન લઈને નીકળી જતો, હું જાતો. અમે પણ 15-20 દિવસ થયા હશે. ડેસ્ટિની હોય ને એવી રીતના. મારો એક મિત્ર છે હરિકૃષ્ણ દવે, જે અત્યારે ગુજરાતી નાટકો કરે છે, હિન્દી અમુક ગુજરાતી ફિલ્મો કરી છે. તો એનો ફોન આવ્યો. ત્યારે તો લેન્ડલાઈન હતા, મોબાઈલ તો હતા નહીં. ફોન આવ્યો હતો કે એક ગુજરાતી નાટક ચાલુ થવાનું છે, એમાં બેક સ્ટેજની જરૂર છે. તો તું આવે, તું કરીશ? તો નાટક એટલું સમજાણું, બાકી બેક સ્ટેજ બીજું કંઈ નહીં સમજાણું, આપણા માટે અજાણ વસ્તુ બધી. તો મેં કીધું હા કરીએ. પછી અહીંયા કંઈક થયા હતા 22-25 દિવસ થયા હતા, એ છોડીને નીકળી ગયો હું. જોબ છોડી દીધી? હા. તો નીકળી ગયો અને સીધી એના રિહર્સલ ચાલુ થઈ ગયા. એ મારું પહેલું નાટક બેક સ્ટેજ. શું નામ હશે? અફલાતુન. જેના ઉપરથી ફિલ્મ બની? હા, ગોલમાલ. ફર્સ્ટ ગોલમાલ, અજય દેવગન વાળી. તો એ જ મિહિર ભૂતા, રાઇટર, નીરજ વોરા, ડિરેક્ટર સ્નેહલ દાભી, માઇન્ડ બ્લોઈંગ આશીષ ભટ્ટ, બધા એક્ટર્સ. એ મારું પહેલું બેક સ્ટેજ નાટક. એમાં કંઈક પ્રોડક્શન કે બેક સ્ટેજ જે કરતો હતો એ છોકરો જવાનો હતો, એટલે નવાની જરૂર હતી, એટલે કટવાળો સીન હતો. તો થઈ ગયું. પછી એન્ટ્રી થઈ ગઈ. પછી નાના મોટા નાટકો કર્યા, એક્ટિંગ, નાના રોલ ને બેક સ્ટેજ બધું ધીરે ધીરે કર્યું. તો પછી ગુજરાતી સિરિયલો, ત્યારે ગુર્જરી ચેનલ હતી એક ગુજરાતી, એ ગુર્જરી કરી અને એમાં નાના મોટા રોલ કર્યા. ઈટીવી આવી ગયું હતું, એમાં તે પછી મારું ઘર ખાલી કર નામનો એક શો હતો, પારકી થાપણ નામનો શો હતો. આ બધા શો ઇટ્સ આ 90s નો બધું 97, 19, 2000 ની આસપાસ. પણ પછી મારા ભાઈ જે મુકેશભાઈ છે એ કંઈક ટ્રાન્સલેશન કરતા હતા કોઈ માટે, લેંગ્વેજ ટુ લેંગ્વેજ, કંઈક પંજાબી ટુ ગુજરાતી કરતા હતા, પછી કંઈક લેંગ્વેજ. તો એમના થકી મને ઓડિશન માટે કહ્યું ડબિંગના. તો આપણે થોડું એક્ટિંગનો કીડો હોય ને, તો એટલે સ્ટેજ તો છોડવું અઘરું છે. અને અને ઓડિશન માટે ગયો હતો ગુજરાતી ડબિંગના. તો પેલું જે ડબિંગ આપ્યું એમાં જ સુપર ફ્લોપ, રિજેક્ટ. એટલે મેં કીધું કે આ દિલ પે લઈ લી આપણને, કે આવું કેમ યાર,
આપણે આર્ટિસ્ટ કારણ કે પોતાની સ્ટોરીમાં તો આપણે સ્ટાર જ હોઈએ જ્યાં સુધી રિયલાઇઝેશન ના આવે ત્યાં સુધી. હા, અને આપણી જ વસ્તુ છે, એક્ટિંગ નો જ કઝિન ભાઈ છે એવું વાળી ફીલ છે એકદમ. કંઈક મને એન્જિનિયરિંગ નું કંઈક બેસાડી દીધો અને એ કરકે નવી દુનિયા નથી આખી. એવું તો હતું નહીં. એટલે થોડું મેં કીધું કે હવે આ પણ કરવું છે, શું છે જોઈશ. તો પછી ધીમે સ્ટાર્ટ કર્યું. અલગ ગુજરાતી ડબિંગ, નાના મોટા 99માં. પછી કરતા શરૂઆત થઈ ગઈ ધીમે. તો એ પહેલું ઓડિશન આપ્યું એ કઈ ફિલ્મનું હશે? એ એનિમેશન હતું. અચ્છા. અલાદીન. અચ્છા. હિન્દીમાંથી એ લોકોને ગુજરાતી કરવું હતું, મેઇન લીડ માટે. ગુજરાતીમાં કરવું? હા, મેઇન લીડ માટે. અને ઓડિશન આપ્યું. વોઇસ અચ્છી આપકી, પર વો અભી થોડા ટાઈમ લગેગા. હવે એનું કારણ શું? કેમ કે એમાં ટેકનિકાલિટીઝ છે. જ્યારે તમે ડબ કરો ત્યારે સામે મોનિટર હોય, ટીવી હોય, હાથમાં સ્ક્રિપ્ટ હોય, ટ્રાન્સલેટેડ માઇક હોય, હેડફોન હોય, 4 વસ્તુ છે. એનું કોલેબરેશન માઇન્ડ હોય, એનું ટ્યુનિંગ થવું જોઈએ. તો થોડી ટેકનિકાલિટીઝ છે, તત્કાલ ન થાય. એટલે એ બી સમજવું છે કે સ્ટેજ પર એક્ટિંગ કે ફિલ્મની એક્ટિંગ કરવી અને વોઇસ એક્ટિંગ કરવી કેટલી જુદી છે. કારણ કે વોઇસ એક્ટિંગ એવી ઇન્ડસ્ટ્રી છે બહુ ઓછા લોકોને, આપણે રેડિયોની જિંગલ સાંભળતા હોઈએ, એડ સાંભળતા હોઈએ ગુજરાતીમાં, તો એ કેટલું અલગ છે. મતલબ કેટલી ફાસ્ટ પ્રોસેસ હોય. આમ તો પ્રોસેસ જ શું હોય છે આખી? આખી ડબિંગની પ્રોસેસ કહું? હા પ્લીઝ. 2 પ્રોસેસ હોય છે. એક જે પ્રોસેસ છે એ સમજો કે એક ફિલ્મ છે, ઇંગ્લિશ ફિલ્મ છે, એને હિન્દીમાં ડબ કરવાની છે. અત્યારે હું હિન્દીની વાત કરીશ કેમ કે પેન ઇન્ડિયા છે, તો હિન્દીમાં ડબ કરવાની. તો એ ફિલ્મ આવે પહેલા પ્રોડ્યુસર પાસે, તો એ આપે એક કોપી ટ્રાન્સલેટરને, જે ટ્રાન્સક્રિએટ કરે. આજકાલ ટ્રાન્સલેશન નથી થતું, ટ્રાન્સક્રિએશન. તો ત્યાં ટ્રાન્સક્રિએશન ચાલુ છે, એડેપ્ટેશન પણ કહી શકો, એ ચાલુ છે. અને આ બાજુ એક કોપી જાય ડબિંગ ડિરેક્ટર્સને. તો એ ડિરેક્ટર છે ફિલ્મ જોવે, એ પ્રમાણે વોઇસીસ સમજીને એને કાસ્ટિંગ શરૂ કરે, ઓડિશન લે. આ બાજુ ઓડિશનના રિઝલ્ટ આવી જાય, કાસ્ટિંગ ફાઇનલ થઈ ગયું, આ બાજુથી સ્ક્રિપ્ટ આવી ગઈ અને ડબિંગ શરૂ થાય. દરેક પાત્ર પોતપોતાનું એક ડબિંગ કરે, પોતાનું સિંગલ જાય સ્ટુડિયોમાં કેરેક્ટર પતાવે. અચ્છા, 2 સામે ના હોય કન્વર્ઝેશન જે આપણે જોતા હોઈએ? ના, એક જણ આર્ટિસ્ટ જાય પોતાનું. જેમ કે હું હીરો કરું છું તો હું મારું જ કરવા જઈશ, મારા બધા સીન કે આખી રીલ જેટલી જે રીલ છે બધું પતાવીશ. પછી ફાઇનલ જે મ્યુઝિક એન્ડ ઇફેક્ટ્સ એની સાથે મિક્સ થાય. સાઉન્ડ એન્જિનિયર છે, મિક્સિંગ એન્જિનિયર હોય, મિક્સ કરે અને પછી ફાઇનલ આઉટપુટ થાય. નાના મોટા કરેક્શન્સ હોય એ પતાવીને ફાઇનલ. આ એક પ્રોસેસ છે. બીજો પ્રોસેસ છે સ્પેશિયલી એનિમેશનમાં. એ થોડો ઊંધો એટલે અમે સીધો જ છે, પણ એ સ્ટાર્ટ થાય રાઇટરથી, કોન્સેપ્ટથી, કેમ કે એ ઓરિજિનલ હોય. એ ઓરિજિનલ સમજો કે કોઈ પણ વાર્તા છે, કાંઈ પણ, એ સ્ક્રિપ્ટ લખાઈને આવે અને એનું કાસ્ટિંગ થાય, ઓડિયોનું, વોઇસ એક્ટર્સનું. અને પછી માત્ર સ્ક્રિપ્ટ રેકોર્ડ કરવામાં આવે, ઓડિયો. જેમ કે હું હીરો કરું, ત્યાં વિઝ્યુઅલ્સ નથી, કંઈ જ નથી. ઓડિયો ડ્રામા, માત્ર વોઇસ એક્ટિંગ. પહેલાના જમાનામાં રેડિયો નાટક આવતા હતા એ પ્રકાર. બસ એ રીતે. તો ઓડિયો ડ્રામા આખો એક રેકોર્ડિંગ કરીને, એક લાઇનઅપ કરીને તૈયાર થઈ ગયું. પછી એ જાય એનિમેટર્સ પાસે, એ ઓડિયો પરથી એનિમેશન બનાવે. અચ્છા, એ મને હંમેશા એ પ્રશ્ન થતો કે આ કાર્ટૂનના જે લિપસિંગ છે કઈ રીતે થાય છે? એ ઓડિયો પરથી બનાવે. જે વાવલ્સ છે, આઈ યુ એ બધું ત્યાંથી. પછી અને ઘણીવાર શું થાય કે વોઇસ એક્ટિંગ જે કરી હોય એ સાંભળીને, ઓડિયો સાંભળીને વિઝ્યુઅલ્સ બની જાય એ લોકોના દિમાગમાં, મગજમાં. અને એ લોકોને જે એનિમેશન ડિરેક્શન હોય એ થોડું ઇઝી થઈ જાય. કેમ કે માત્ર પેપર પર હો અને ઓડિયો સાંભળીને એને વિઝ્યુઅલાઇઝ કરવું અલગ વસ્તુ છે. તો બસ ત્યાંથી એનિમેશન બની જાય અને ફાઇનલ એનિમેશન પછી આવે. એમાં નાના મોટા કરેક્શન હોય, એડિશનલ હોય કે ભાગવા દોડવાના રિએક્શન હોય, ફાઇટિંગ એ રિએક્શન્સ હોય, એ બધું ભરી ફાઇનલ અને આઉટપુટ એ રેડી. તો આ 2 પ્રોસેસ છે. અચ્છા, તમે જ્યારે સપોઝ તમે કાસ્ટ થઈ ગયા કે હેરી પોટર માટે કે બેટમેન વર્સિસ સુપરમેન, લેક્સ લુથર માટે કે જગ્ગુ મંકી માટે, તો તમે કઈ રીતે ડિસાઈડ કરો કે, કારણ કે મને પેલું યાદ આવે છે દોપિંદરનો અવાજ, કે એમાં એકદમ ગુજરાતી ટચ છે. યા તો સાઉથની બહુ બધી ફિલ્મોમાં તમે જ્યારે જેટલો છે એ બધું ગુજરાતી, તો એ તમે ડિસાઈડ કઈ રીતે કરો કે આને ગુજરાતી ટચ આપવાનો છે, આ કેરેક્ટર આવું બોલશે એમ? આમાં ટીમ વર્ક હોય છે. ડિરેક્ટર કહે છે
क्यारक प्रोड्यूसर इन डिमांड हो कि उसको कास्ट करो, उसमें उसने वो जो किया था ना वो अच्छा था, उसको कास्ट करो, આવું થઈ જાવ. જેમ કે રોબોટ જોઈ હોય તમે પહેલી વાળી રજનીકાંતની, તો એમાં સંથાનમ જે એક્ટર છે સાઉથ ઇન્ડિયન માઇન્ડ બ્લોઈંગ એક્ટર છે, એમાં એનો લેબ આસિસ્ટન્ટ જે બે છોકરા છે એમાં એક છોકરો એ છે જે અત્યારે બહુ મોટો એક્ટર સ્ટાર થઈ ગયો. તો એના માટે ઓડિશન થયું હતું મારું, એ પણ 2007ની આસપાસ જ હશે. એ ક્યારે રિલીઝ થઈ હતી જોજો, કદાચ 8 કે 9 થઈ હશે, 8. તો એનું ઓડિશન થયું, અપ્રુવલ આવી ગયો, એ ફિલ્મે ડબ કરી અને એટલો મસ્ત ચોંટી ગયો છે એ એક્ટર પર અવાજ કે પછી શંકર સરે પોતે જે આટલા મોટા અદ્ભુત ડિરેક્ટર છે, એમણે એમની જે નેક્સ્ટ ફિલ્મ બનાવી, જે ફિલ્મમાં સંથાનમ હતો એટલે કે એક્ટર હતો, તો ત્યાંથી જ મેલ લખીને કે હિન્દી while you are dubbing for Hindi language એના રાજેશ ખવાને જે cast this guy for this character. એટલે હવે હિન્દીમાં એનો વોઇસ તમે ઓફિશિયલ વોઇસ એવું થઈ જાય ઘણીવાર. એટલે ઉપરથી અવાજ આવી ગયો, ઓર્ડર આવી ગયો, પછી કોણ શું સીધું કાસ્ટિંગ સીધું ચાલુ થઈ જાય મારું ડબિંગ. બાકી એક સીન વાળા કેરેક્ટર માટે આ લોકો ઓડિશન લેતા હોય, એવું થયું. તો દોપિંદર વાળી સ્ટોરી કઈ હતી આઈડિયા? તો એ પણ એમાં એવું હતું કે જે ડબ થયું હતું જે પ્રોડક્શન હાઉસમાં, એના ડબિંગ ડિરેક્ટર, એ ડબિંગ ડિરેક્ટર આપણો ભાઈ ગુજરાતી, અચ્છા, કલ્પેશ પારેખ. તો એ જે દોપિંદર એક્ટર છે એ કદાચ પંજાબી છે, તો એને જોઈને અમને લોકોને ગુજરાતી ફિલિંગ આવી, આ ભોળો ડાયો લાગે, આને બનાવે, એના અટાયર પણ એવા છે આખી ફિલ્મમાં, તો એને બનાવ્યો ગુજરાતી. ટ્રાય કરીએ તો થોડું એના ઇનપુટ થોડા, મારા ઇનપુટ થોડા, એ રીતે આખું એને ડિઝાઇન કર્યું. અને હવે તો એ વર્લ્ડ વાઇડ કોઈ પણ પ્રોજેક્ટ કરીએ દુનિયામાં, ભારત વાળા લોકોને એમ જ લાગે આ ગુજરાતી છોકરો. હા, એટલી એની ઇમેજ આખી ચેન્જ થઈ ગઈ. હા, એટલે કે पुल भाई वो क्या है कि गीता मेरी गर्लफ्रेंड, उसको मेरा कजिन बंधु उड़ा के ले गया. नहीं मतलब मैंने वो ऐसा बदला लिया है, वो जो पीछे डब डब आवाज आ रहा है और डिक्की में, वो मेरी गर्लफ्रेंड है, वो गीता, उसको डिक्की में बंद करके रखा है. તો એ જે એક્સેન્ટ છે એ પણ એક કેટલું તમે લો, કેમ કે બહુ લાઉડ એક્સેન્ટ કે કદાચ અનનેચરલ લાગે એવું પણ નહીં, નેચરલ એફર્ટલેસ લાગે એવું. અને હવે એક્સેન્ટની જ વાત કરું, આ જ એક્સેન્ટમાં પછી થોડું વધારે નાખીને મેં જે સાઉથના એક્ટર્સ માટે ઘણું ડબ કર્યું છે એ થોડું વધારે કર્યું હોય ઘણી વાર પોસિબલ છે. અને એક બહુ મોટી બ્રાન્ડ છે તારક મહેતા કા છોટા ચશ્મા, જે એનિમેટેડ છે, કદાચ નેટફ્લિક્સ પર આવે. આજે હું નેટફ્લિક્સ જ છું ને, બ્લેક. તો નેટફ્લિક્સ પર છે અને બાકી કદાચ પ્લેટફોર્મ પર હશે. એમના સોનીનો હતો તો સોની એ પર પણ હશે, આઈ ડોન્ટ નો. તો એના માટે ઓડિશન થયું હતું જેઠાલાલ માટે, કેમ કે એનિમેટેડ વોઇસ. તો દયા માટે તો જે મિમિક્રી કરતી હતી છોકરી, એને કાસ્ટ કરી, એને સરસ કામ કર્યું. તો જેઠાલાલ માટે મારો વોઇસ અપ્રૂવ થઈ ગયો. અને પછી જ્યારે અમે એપિસોડ સ્ટાર્ટ કર્યા તો આ થયું લોકડાઉનની આસપાસ થઈ હતી સિરીઝ સ્ટાર્ટ, લોકડાઉનની જસ્ટ પહેલા. અને જે તારક મહેતા કોણે નથી જોયું, બધાએ જોયું. તો જે માઇન્ડ બ્લોઈંગ કામ કર્યું છે દિલીપભાઈએ, તો દિલીપભાઈનું કેરેક્ટર મગજમાં હતું જ. તો મેં બસ પ્રયત્ન કર્યો કે એ ઝોનમાં જઈ શકું. સહેજ એક્ઝામ્પલ એનું પણ લઈએ તો और क्या है बापूजी, वो मेरा गिरा नहीं हो तो क्या है, उतरने का स्टाइल है, थोड़ा फिसल गया है, क्या भीड़ है. अरे बबीता जी, आपको जब भी देखता हूँ तो क्या है, चांद सूरज सब फीका लगता है. भीड़ तेरे का क्या पता है, तू यहाँ स्त्री कर. તો આ જે થોડુંક એ ઝોન છે અને એનિમેટેડ છે, થોડું એક્ઝેજરેટ પણ થાય, વધારે ઓછું બધું થાય. અને આઈ થિંક અહીંયા ચેલેન્જ એ હશે કે તમારે જેઠાલાલની ઇમેજ ક્રેક કરીને એ વાળો નવો અવાજ એટલે લોકોના તો મનમાં વસેલું છે, એટલે લોકોને તરત જજ કરે. આજ કી જનતા તત્કાલ રિઝલ્ટ, અરે યાર બેકાર, અરે વાહ ક્યા બાત, તત્કાલ આવી જશે. તો કર્યું અને લોકોને ગમ્યું. ઇવન દિલીપભાઈને ગમ્યું. દિલીપભાઈ પણ કીધું હતું, વાત થઈ ત્યારે કે હા એમની ટીમમાં અમુક લોકો એ છે, એમણે પણ જોયું. તો સરસ મજા આવી હતી. કેટલા વેરિએશન તમે કરી શકો છો આટલા જુદા જુદા અવાજના? કારણ કે ઇન્સ્ટન્ટ ચેન્જ કરો છો તમે વાત કરતા કરતા, કઈ પ્રિપરેશન નહીં, કશું કઈ એમાં તો. હા, હવે તો 25 વર્ષ થયા મને ભાવિનભાઈ. તો તત્કાલ હવે જેમ ઓલા મશીન સાઉન્ડ એન્જિનિયરના પાસે પ્લગઇન્સ હોય ને, એવી રીતના પ્લગઇન્સ પ્રકારના બેસી ગયા છે ગળામાં.
तो જેમ કે मैं ना अपने पापा के साथ जाऊंगा ना तो मैं ना बहुत बहुत मिठाई खाऊंगा. नहीं बेटा, कल ही तो गए थे, इतनी मिठाइयाँ खाई थी तुमने. शांत, ठीक है, अगले हफ्ते जाएंगे. है जब तू छोटा था तो सुबह शाम मीठा मीठा खाता है, अपने बच्चे को ना कहता है. આ 3 પેઢી આવી ગઈ જેમ કે હા, બચ્ચો અને- પપ્પાનો મતલબ તમે ટાઈમ પણ નથી લઈ રહ્યા બે અવાજ ચેન્જ ખાલી શ્વાસ લેવો પડે. ગજબ ટેલેન્ટ છે યાર. મતલબ પછી એના પછી જેમ તરત વોઇસ ચેન્જ, જેમ કે જગ્ગુ हाँ मैं ना जग्गू बंदर हूँ ढोलकपुर से. मैं ना आप सबके लिए ना बहुत बहुत सारी चीजें लाऊंगा लेकिन नहीं लाऊंगा क्योंकि मेरे पास टाइम ही नहीं है. તો આ તો રાત્રે 3 વાગે કહેશો તો એ થઈ જશે. ક્યા વાત એવું છે. તો પછી આના માટે પછીથી કઈ પ્રોફેશનલ ટ્રેનિંગ કે મતલબ આ રિયલાઇઝેશન ક્યારે થયું કે તમે આટલા બધા વોઇસ અલગ અલગ કરી શકો છો? કોલેજમાં જ્યારે મિમિક્રી કરતા હતા ત્યારે જ થઈ હા, ગયું? ત્યારે એટલે ત્યારે આપણે સળી કરતા હતા, કંઈક કંઈક કરે રાખીએ હમ. R&D. હું એનિમલ સ્પેશિયલિસ્ટ પણ છું. એટલે અચ્છા. તમને ટીવી કમર્શિયલ એડ્સમાં કે ફિલ્મોમાં ક્યાંક જાનવર દેખાય છે તો બોલવાવાળા જાનવર હોય. ઘણી ફિલ્મોમાં પેરેટ મેં કર્યા છે. હમ. અલાદીનમાં પણ જે ઓલો પેરેટ હતો એ નામ શું, એનું નામ પણ હતું, એ પણ મેં કર્યું છે. એ મોટી ફિલ્મ જે હતી હમણાં 4 વર્ષ પહેલા આવી હશે, 3 વર્ષ પહેલા. તો નામ ભૂલાઈ ગયું મને. તો એ પણ વોઇસ મારો હતો. એ તો ઠીક છે, પણ જે ટીવી કમર્શિયલ એડ્સમાં ઘણી વાર જોવો તમે ડોગી દેખાતા હોય છે, હમ. કૂતરા, હમ. એ તો એના જે ઇફેક્ટ્સ હોય છે એ પણ મારા હોય. તો ઘણી વાર બોલવા કરતા હું બસવાનો વધારે પૈસા લઉં. हाँ, ये थोड़ा कड़वा सच है, लेकिन हाँ, क्योंकि बोलने के लिए कई लोग मिल जाएंगे, भौंकने के लिए नहीं. તું આનાથી તમારા એમાં પણ રિયલી એટલે બહુ નેચરલ. હા. આ બધું સ્કૂલથી કરેલું છે એકચ્યુઅલી. ના કોઈને ડરાવતો આમ પાછળથી જઈને એવી રીતના, જેમ કે કેટલું રિયલ છે આ. આ એક એક જે હરકત એટલે એ એડ છે કંઈક બિસ્કિટની હતી, કોઈ બોર્નવિટા બિસ્કિટની, એ હમણાં ચાલુ છે. બાકી ઘણી દરેક વસ્તુ એ લોકો, કેમ કે એ દરેક બોડી લેંગ્વેજ જે છે એના ડોગની શૂટ થઈ છે તો કદાચ સ્ટોકમાંથી એને નહીં મળે, હા. તો એને આવું કરાવવું પડે. ક્રિશમાં રાકેશ સરે કરાવ્યું હતું, જે ચિમ્પાન્ઝીનું મેં કર્યું હતું. પછી હમશકલમાં મેં કર્યું હતું, સાજિદ ખાને કરાવ્યું. હાઉસફુલમાં સાજિદ ખાને મંકીનું અને પેરેટનું બંને કરાવ્યું હતું. બધી ફિલ્મોમાં. ક્યાં વાત છે. મને એમ કે ખાલી ડાયલોગ્સ ડિલિવરી જ થતી હશે વોઇસ એક્ટિંગમાં, પણ તમે તો એકદમ મતલબ હરકતો સાથે બી રમી રહ્યા છો એકદમ. હા, તો ક્યારે કોઈ ફ્રેન્ડને પ્રેન્ક કર્યા છે તમે આવી રીતે કે આમ શાહરુખ ખાનના અવાજમાં કોલ કર્યો હોય કે કોઈની જોડે મસ્તી કરી હોય? ના, પણ હા, એ ઘણા એવા રેન્ડમ काम આવી ગયા છે कि भाई अपनी बहन ना बहुत बड़ी फैन है शाहरुख की, तो उसका निकाह है, तो वो उसको पता नहीं चलेगा कि किसने क्या कैसे आ गया ये, तो शाहरुख की आवाज़ में एक उसको विश करके देना. તો એને મેં રેકોર્ડ કરીને આપ્યું હતું. તો એ લગ્નના હનીમૂન થયા ત્યાર સુધી એને એમ જ હતું કે શાહરુખ. તો ગજબ. તો એવું થતું હોય છે ઘણી વાર. પણ આ સમુદ્ર છે ભાવિનભાઈ, આ ક્રાફ્ટ જે છે ને લોકોને નથી ખબર. લોકોને એમ કે બોલવું એટલે अच्छा आप रेडियो आरजे नहीं मैं अच्छा तो मिमिक्री करते हैं तो आवाज है वो निकालते नहीं मैं मिमिक्री भी नहीं करता. अच्छा तो गाना वाना गाते आवाज को लेकर આટલી જ વસ્તુ ખબર છે. ઘરે ઘરે બાળકો કાર્ટૂન જોયા વગર ખાતા પીતા નથી. એના ઘરે ગળેથી કોળિયો ઉતરતો નથી. કે ઇન્ફોટેનમેન્ટ ચેનલ ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફિક, એનિમલ પ્લેનેટ એ જોતા હોય છે, પણ એની પાછળ અવાજો. ઇંગ્લિશ ફિલ્મો જોવે છે હિન્દીમાં, સાઉથની ફિલ્મો તો નશો બની ગઈ લોકોનો, એમાં અવાજો એ લોકો નથી. અને જેને ઇન્ટરેસ્ટ હોય છે એ સર્ચ કરે, એ કોણ હે યાર. તો એવી જનતા પણ છે ઘણી. 2015 પછી લોકો સર્ચ કરવા લાગ્યા છે, એના કારણે થોડી ઘણી ફેન ફોલોઈંગ છે ને પ્રેમ કરે. ઇવન મેં 2 દિવસ પહેલા જયારે ગૂગલ કર્યું, આપણું મળવાનું નક્કી થયું કે ટોપ 10 વોઇસ ઓવર આર્ટિસ્ટ, તો તમારો 3rd કે 4th નંબર પર ને આગળ શાહરુખ ને એમના નામ હતા, જે પણ આઈ થિંક તમે એમની સાથે કામ કરો જ છો. હા. તો અને આઈ થિંક વોઇસ ઓવર એક્ટ્રેસની ચર્ચા પુષ્પામાં જ્યારે શ્રેયસ તળપદે એવું રિવીલ કર્યું કે આ મારો અવાજ છે, એના પછી થોડી લાઇમલાઇટ બની. તો લોકોને ત્યારે પછી બાહુબલી આપણો શરદ કેલકરે ત્યારે એવા ઘણા છે અમુક સેલિબ્રિટી હવે જેમ આવવાની છે.
શું તમે જ્યારે આટલા બધા વેરિએશનમાં વાત કરો ત્યારે મને બહુ બધી મજા પણ આવી રહી છે, મને એવું થાય છે હું તમારી સાથે આ અવાજ કરાવ અવાજ કરું, પણ એટ ધ સેમ ટાઈમ મને ટેકનિકલ બી બહુ બધું એ થઈ રહ્યું છે કે સપોઝ મારા જેવો કોઈ માણસ છે જેને એવું થાય કે વોઇસ એક્ટિંગ જ છે, શું છે, બોલવાનું જ છે ને ખાલી, તો એ ભ્રમ છે કે એમાં આગળ વધવું હોય તો કઈ રીતે વધી શકે? બહુ જોરથી, કારણ કે તમે શીખવી પણ રહ્યા છો છેલ્લા 10 વર્ષથી, તમે હવે પ્રોફેશનલ શીખવી પણ રહ્યા છો. 7.5 વર્ષ છે. હા પણ આ ખરેખર તમે સાચું કહ્યું, બહુ જોરથી, બહુ મોટો ભ્રમ છે. હા કેમ કે માત્ર કોઈ કે કહી દીધું હોય લાઈફમાં ક્યારે, યાર તારો અવાજ સરસ છે યાર, તો આ ડેફિનેશન તો જરૂરી આ છે જ નહીં કે તમારો અવાજ સરસ, બધાના અવાજ સરસ છે. અવાજ સારો ખરાબ હોતો જ નથી, હંમેશા એને પ્રસ્તુત કરવાનું જે રીત છે એ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમે રજૂ કરો છો તો એક સ્ટાઇલ, એક ક્લાસ, લેંગ્વેજ, ભાષા અને સાથે જ કેરેક્ટરાઇઝેશન, તો આ બધી વસ્તુ બહુ જરૂરી છે. તો ઘણા એમ કહેતા હોય છે કે મારો વોઇસ બેઝ વોઇસ છે, પણ મારો વોઇસમાં જરાય બેઝ નથી, બહુ નોર્મલ કેઝ્યુઅલ વોઇસ છે. પણ હું છેલ્લા 25 વર્ષથી ઊભો છું અડીખમ અને કામ કરું છું. અને આજે પણ ઘણી ફિલ્મો કે સિરીઝ લોકો કાસ્ટ કરે, વિડીયો જોવે તો એ લોકોને કેરેક્ટર જોતા જ લાગે અરે इसके लिए कावा को बुलावे. તો એક તમારે યુએસપી પોતાની ઊભી કરવી પડે છે. મારી યુએસપી છે કેરેક્ટરાઇઝેશન. હું એવી રીતના કેરેક્ટર ડિઝાઇન કરું છું કે દરેક એકબીજાથી અલગ લાગે. હંમેશા પ્રયત્ન એ હોય. અને હું થોડું સ્ક્રિપ્ટ પણ ચેન્જ કરું. ચેન્જ એટલે બેટર કરી, મોડિફિકેશન. હા, સ્પેશિયલી કોમેડી હોય તો એમાં તો અલગ જ લેવલ લઈ જાઉં છું. એટલે અમે પ્રયત્ન કરીએ કે માત્ર લકીર કા ફકીર નહીં બને, જે બોલી નાખવાનું નથી એ નહીં, થોડું આપણે થોડું પબ્લિક કનેક્ટ કરે એવું કંઈક કરો એમ. તો આ બધું છે. એટલે હા, પણ જે લોકો ઈચ્છે છે કે મારો અવાજ સારો છે, તો ઘણાને ભ્રમ હોઈ શકે કે આ ઇઝી છે, પણ આ ઈ ભ્રમને તમે તોડી પણ શકો છો એ તમે સાચા રસ્તે ચાલીને. જેમ કે અમુક વસ્તુ છે, સ્ટેપ્સ છે. જેમ કે પહેલું સ્ટેપ છે મારા હિસાબે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભાષા, લેંગ્વેજ. એ પછી કંઈ પણ હોય, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, તો એ સુધારવી પડે, તૈયાર કરવી પડે. પછી એમાંય પાછો એમ થાય ઘણા, હું તો નાનપણથી ગુજરાતી જ છું, ગુજરાતી બોલો, હવે એમાં શું હવે હું સુધારું, એમાં ક્યાં ભૂલો આવે? પણ ઘણી જગ્યા એવી છે જે લોકોને નથી ખબર કે ભૂલો કરી રહ્યા છે, રોજ કરે છે, વર્ષોથી કરે છે, પણ એમને ટોકનારું કોઈ નથી કે કહેનારું કોઈ નથી, કરેક્ટ કરવાવાળું કોઈ તો જોઈએ. તો જેમ કે સશના ઇસ્યુ હોય ઘણાને, થઈ જશે, કરી નાખીશ, શું કરે છે, શું કરે, એટલે જ્યાં સુધી કોઈ હાઇલાઇટ ના કરે ત્યાં સુધી ખબર જ ના પડે. અને એમના રગરગમાં એવું મેચ થઈ ગયું છે કે એમને કોઈ કહેશે કે શું કહે છે, હા એ તો કહું છું, શું કહે છે, શું કહે યાર, આ તો એ યાર. તો તે છતાં એમને ખબર નથી પડતી સ્વિચ કરવું કે તો એના માટે ફોકસ કરવું પડશે. એ પછી માઇન્ડ ગેમ છે બહુ. આ પ્રેક્ટિસ, રિયાઝ, આ ઘણી વસ્તુ છે. તો શરૂઆત લેંગ્વેજથી, પછી વોઇસ એક્ટિંગથી, કેરેક્ટરાઇઝેશન, ડ્રામા કઈ રીતે તમે બનાવો છો, પછી થોડા અવાજો બદલવા, મોડ્યુલેશન, પછી થોડી ખુરાફાત, રમત રમવી, કઈ રીતે પોતાને વધારે ઓપન કરવું, અને પછી છેલ્લી ટેકનિકાલિટીઝ આવે કે હાથમાં સ્ક્રિપ્ટ છે, કાનમાં હેડફોન છે, સામે વિડીયો છે, પરફોર્મ કરવાનું, એ બધું છેલ્લે. શરૂઆત તો લેંગ્વેજથી જ થવી જોઈએ. અચ્છા, તમે જ્યારે પહેલી વખત રિજેક્ટ થયા અલાદીનમાં ને, અલાદીનનું એનિમેશન, અને પછી તમને જ્યારે એક મેસેજ આવ્યો કે નાઉ યુ આર ધ નેક્સ્ટ વોઇસ ઓફ હેરી પોટર, હા, તો શું ફિલિંગ શું હતી ત્યારે? કારણ કે હેરી પોટર ત્રીજા પાર્ટ પછી તમે ડબ કરીને ઓલરેડી એક મોટી બ્રાન્ડ બની. હા, ત્રીજા નહીં, પાંચમા પછી. હા, કેમ કે પહેલા પાર્ટમાં એક છોકરી ડબ કર્યું હતું. હા, ત્યારે નાના હતા કેરેક્ટર. હા, નાના હતા. તો અમી ત્રિવેદી નામની સરસ આર્ટિસ્ટ છે, એણે કર્યું હતું. પછી બીજા, ત્રીજા, ચોથા, પાંચમામાં એના ભાઈએ ડબ કર્યું હતું, કરણ ત્રિવેદી. અચ્છા. અને 6, 7, 8 એમાં હું. પણ લોકોને વધારે યાદ રહી ગયું છે કારણ કે એક તો સંપન્ન થતા જે વસ્તુ અસર કરે એ એક પ્લસ પોઈન્ટ, અને બીજી વસ્તુ કે નાનો પછી મોટો થતો ગયો, એક્ટર પણ મચ્યોર થયો ને. એ છોકરો ડેનિયલ રેડક્લિફ, તો એ જ્યારે મચ્યોર થયો તો એનું જે પરફોર્મન્સ છે એ મને કરવા મળ્યું લેંગ્વેજમાં, તો મને પણ મજા આવી. ના, પણ મારે પૂછવું છે કે જ્યારે તમને પહેલી વખત કીધું કે એક આખી જે સર્કલ આઈ થિંક પૂરું થયું, એમાં એવું હતું કે એ શરૂઆત હતી. હું સાવ એકડે એક પણ પૂરેપૂરો નહોતો. તો
ની વાત હતી. 1999, 2001, 2002, 2003, 4, 5, 6, 7, 8 હેરી પોટર અનુભવ આટલા વર્ષોનો થઈ 10 વર્ષ ઓલમોસ્ટ 7, 8, 9 વર્ષનો હા. અનુભવ. તો એનો ફાયદો થાય. અને મારા માટે તો એકચ્યુઅલી એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ હતી કે મને ખબર જ નહોતી હેરી પોટર શું, કેમ કે હું ફેન નહોતો, મેં નહોતી જોઈ ફિલ્મો. અને રેન્ડમ મારા માટે ઓડિશન હતું, હું ઓડિશન આપવા ગયો અને પછી જ્યારે અપ્રુવલ આવ્યું તો વધારે સરપ્રાઈઝ હતી. નહીંતર ઘણા લોકો બહુ વિચારીને તૈયાર થઈને જાય અને પછી એની રાહ જોવે, એવો કેસ મારો નહોતો. લાઈક પાછળની ફિલ્મો જોઈને જાય, હા, પ્રિપરેશન કરીને જાય. મેં તો એક પણ નહોતી જોઈ. અને ઉલટાનું હું કહું તમને, એના પહેલાની જ કદાચ 5મી અથવા 4થી એ ફિલ્મમાં મેં ક્રાઉડ કરેલું છે. ક્રાઉડ એટલે અચ્છા. હા, 3-4 ફ્રેન્ડ્સનો એક સીન હતો, કોઈક તો છોકરાઓ હા, હશે, એ જોઈશ તો હું ફરીથી કહીશ કે આ કોણ. તો એમાંથી કંઈક 4-5 લાઈન હશે એ મેં કરેલી. અને એમાંથી સીધા લીડ પર. હા, ક્યાં વાત. તો મને એમ કહો કે હેરી પોટર જો ભાવનગરમાં ભૂલો પડે અને એને ત્યાં આગળ કંઈક આમ કાઠિયાવાડી જમવા જવું હોય તો કઈ રીતે વાત કરે? તો એક તો પેલા એ તો નોર્મલ તો આવશે નહીં, ઈ ગાયબ થઈને આવશે. એ જાદુ સિવાય કઈ થતું નથી ત્યાં. હા, તો આમથી આમ પાણીમાંથી નીકળીને રોન, હરમાઈની. હિન્દી રાખું કે ગુજરાતી? ગુજરાતી. કાઠિયાવાડી ટોન કરી શકો તમે? હા, પણ નહીં તો હિન્દીમાં તો બી ચાલશે. કદાચ મિસિંગ લાગશે હેરી પોટર કાઢે. તો હિન્દીમાં જ રાખીએ, ચલો ને આપણે. रॉन, हरमाइनी, बहुत भूख लगी है और पता नहीं ये हम कहाँ आ गए. हाँ, वहाँ बोर्ड पर लिखा है भावनगर. यहाँ मैंने एक किताब में पढ़ा था, यहाँ गाठिया बहुत ही फेमस है और उसके साथ अगर केले मिल जाए तो लाइफ सेट हो जाएगी. मोटा भाई, અહીંયા ગાંઠિયા કેળા ક્યાં મળશે? જળવતમ, આજ ગાંઠિયા કેળા વાળો છે, આજ આપણને ખવડાવશે. ચાલ રોન. ક્યાં વાત હે, ગજબ યાર. કેમ કે આ તો એક તો ફ્રીઝ થયેલા ઠંડા પાણીમાંથી નીકળેલા, હા, આ બધું ચાલતું હોય એટલે મજા આવે. એટલે મને પહેલા એવું હતું કે આપણે છે ને હમણાંથી સોશિયલ મીડિયા પર બધા એવા વિડીયો જોતા હોય જેમાં ડબિંગ બતાવતા હોય, તો પેલું ઘાસ પર ચાલવાનો અવાજ ને બધું, તો મને બી એવું હતું કે આ જે શ્વાસવાળી પ્રક્રિયા છે, જે શબ્દો સિવાયની, એ પણ કદાચ ઓડિયોથી, મિક્સરથી કે કઈ રીતે ટેકનિકલ રીતે ક્રિએટ થતી છે. બટ હમણાં હું સમજ્યો કે એ પણ તમે જાતે બીટ બોક્સિંગ ટાઈપનું. હા, એ આ તો હું કરું છું અને આ તો કંઈ જ નથી, એકદમ અંડર પરફોર્મ કરીએ જ્યારે અમે. तुम्हें क्या लगता है ऐसा होना चाहिए था? मैं कब से इस दिन का इंतजार कर रहा था, बावजूद इसके सारी चीजें बिगड़ गई. આ બધા અવાજમાં એટલે શ્વાસ કેટલું રિયલ. આમાં કંપન કેટલું નેચરલ લાગે છે. હું એફર્ટલેસ કરું પણ કેટલું ના, અને આમાં કોઈ પ્રેપરેશન નથી, અને એમાં ધ્રુજારી છે, બધું નેચરલ. અને આ જ્યારે તમે સમજો કે વિડીયો સાથે ચોંટી જાય તો સોને પે સુહાગા થઈ જાય. હા, મતલબ મને એવું થાય છે કે તમને ગળા પર કેટલો શ્રમ પડતો હશે જ્યારે તમે આ કરતા હશો ત્યારે. અને પણ કઈ જ નથી, આ તો બહુ જ એફર્ટલેસ થઈ રહ્યું છે. ક્યાં વાત. હવે મને એમ કહો કે જો જગ્ગુ મંકી એ અમદાવાદમાં આવી જાય અને એને ક્યાંક કંઈક શોપિંગ કરવા જવું હોય તો એની શું કરશે, કેવી રીતે વાત કરશે? આવી ગયો. ઓહ માય ગોડ, અમદાવાદમાં આવતા જ હું આવી ગયો બોલ્યો, નહીંતર હું તો આવી ગયો એમ બોલવાનો હતો. अब मैं कहाँ जाऊँ, कहाँ? ऐसे तो मुझे कपड़े पहनने की आदत नहीं है, लेकिन आज मैं पहनूंगा. मैं हाँ, केले के छिलके पहनूंगा. उसके लिए मुझे बाजार जाना पड़ेगा. फल के आसपास जाऊंगा. ક્યાં વાત હે, ગજબ યાર. મતલબ મને એવું થાય છે હું તમને હજી બીજા 2-4 ટાસ્ક આપ્યા જ કરું. બટ થોડું હજી ફરી એકવાર છે ને, થોડુંક ટેકનિકલ સાઈડથી, સપોઝ મારે શરૂ કરવું છે તો ઘરેની એવી કોઈ એક્સરસાઇઝ તમે સજેસ્ટ કરી શકો કે મારે ઘરેથી શું પ્રેક્ટિસ કરવી જોઈએ, આમ જનરલ પબ્લિક માટે જેને ડબિંગમાં આવવું હોય એના માટે? શરૂઆતથી ફરી હું એ જ પોઈન્ટ કહીશ કે પ્રેક્ટિસ શરૂ કરો એ પહેલા મેન્ટલી પોતાને તૈયાર કરવી પડશે તમારે કે આને આ કામ માટે અથવા પ્રેક્ટિસ માટે મારે રોજ ઓછામાં ઓછો અડધો કલાક આપવાનો છે.
આ પ્રાર્થના જેમ ભગવાનને કરીને પ્રસન્ન કરવા માટે એવી રીતના તમારે કરવું પડશે તો શરૂઆત કરવાની. કેમ કે આ હો જાય કર લુંગા યાર, મેજિક નથી પહેલો પોઈન્ટ. પછી જ્યારે તમે શરૂ કરો તો શરૂઆત કરવાની છે તમારે રીડિંગથી. કેમ કે રીડિંગ એટલી અદ્ભુત વસ્તુ છે જે શબ્દકોશ તમારો વધારશે, વર્ડ ડિક્શનરી આખી, વર્ડ બેંક. તો એટલી વસ્તુ ઇઝી થઈ જશે કે તમે જલ્દી ફંબલ નહીં થાવ. લગભગ પરફોર્મ કરતા વખતે તમારા મગજમાં 4-5 વસ્તુ ઘૂસી જાય અને તમે એક્ઝિક્યુટ કરવા જાઓ એવી પરિસ્થિતિમાં ફંબલ થાય તો ઠીક છે, પણ વાંચવામાં ફંબલ ન થાય તમારાથી તો સારી વાત છે. હા, કંઈક ખોટું લખાણું હોય, છપાણું હોય, એ વાત અલગ છે. તો એના માટે તમારે રીડિંગ કરવું પડશે. ભાષા સુધરે એમાંથી, વોઇસ એક્ટિંગ પણ સુધરે. જો તમે કેરેક્ટર વાળી રીડિંગ વાંચો તો, કે નરેશન વાળી વાંચો તો નરેશન સુધરે. જેમ કે જો હિન્દીની વાત કરું તો 1947 ये वो साल था जब भारत को आज़ादी मिली, लेकिन मैं कहूँगा कि ये वो वक्त भी था. स्ट्रेट कमांड સાથે એક नरेशन, પછી એમાં આગળ और ये बात है उस मोहल्ले की जहाँ पे कई हिंदू मुस्लिम सब साथ में रहा करते थे. तभी सुबह सुबह अब्बास भाई ने रवि के घर दस्तक दी. अरे मियाँ, जाग चुके हो? अरे 7:30, अब तो बकरियां भी चली गई. हेलो. तो તમે कैरेक्टर आओ. अरे रात को पता नहीं नींद ही नहीं आई तो अच्छा हुआ उठा दिया. તો બીજું કેરેક્ટર આવ્યું. તો આ માત્ર અવાજ નથી, લાઇન્સ નથી. તમે શું કેટલું વિચારી શકો કેરેક્ટરને નાચલ લગાડવા માટે. અને એટલું ઓબ્ઝર્વેશન પણ છે. તમે જેટલું વિચારો, ઇમેજિન કરો, એ બધી વસ્તુ તમે એ નેચરલ થઈ જાય, આવડે. આપણે રિયલ લાઈફમાં આવે છે એ જ વસ્તુ છે. તો આ બધી વસ્તુ કરતા જાઓ, હસવાનું, રડવાનું, આ બધી વસ્તુ નાખતા, એક્ટિંગ, પ્રોપર એક્ટિંગ, રીડિંગ પછી તમે વધારે સંપૂર્ણપણે એક્ટિંગમાં, લેંગ્વેજ પછી તમે એક્ટિંગમાં વધારે આવો, એટલે કે વોઇસ એક્ટિંગમાં વધારે આવો, કે એમાં વધારે એક્સપેરિમેન્ટ કરો. થોડી બધી સીમાઓ છે, બાઉન્ડ્રી પાર કરો, કે ગુસ્સો તો કેવો હશે, પછી નફરત તો કેવી હશે, હેપીનેસ તો શું, અલગ અલગ મૂડ છે, 9 એક્સપ્રેશન્સ ઓફ એક્ટિંગ, એ બધી વસ્તુનો તમે શામેલ કરો એમાં. પછી તમે આગળ જતા કહી શકો કે પછી વોઇસ બદલવાની વસ્તુ પછી લાવો છેલ્લે થોડું. કેમ કે એમાં પછી અટકી જશો તો મગજ અટકી જશે. આ જે પ્રકારના વોઇસ જે હું સંભળાવતો હતો એવી રીતના જાડા મોટા, નાકમાંથી આ તે પતલી બધી એ વોઇસ. પછી છેલ્લે તમારે ઓલું જે કરવું હોય તો ટેકનિકલ જે લિપસિંક માટે છે, કે ક્યારે બોલવાનું, વિડીયો જોવાનો, સિંક કરવા માટે સ્ક્રિપ્ટ જો, આ બધું છેલ્લે. તો આ સ્ટેપ્સ છે. આ શરૂઆતથી ઘરે કરવું પડે તમારે. અને તમે તો 25 વર્ષથી કરી રહ્યા છો, ગજબનો ટાઈમ છે. તો તમારું ફેવરિટ કેરેક્ટર કયું છે અત્યાર સુધી તમે જે ડબ કર્યા? ઘણા, એટલે છે 4-5 તો સારા જ છે ફેવરિટ. કોકો બહુ અદ્ભુત ફિલ્મ છે. તમે જોઈ ન હોય તો પ્લીઝ જોજો, જોઈ લેજો, સહપરિવાર જોજો, બધા લોકો જોજો. કોકો હિન્દીમાં છે, ડિઝની પર છે, આ કદાચ હોટસ્ટાર પર. માઇન્ડ બ્લોઈંગ ફિલ્મ, ઓસ્કર વિનર ફિલ્મ. ડબ કર્યું ત્યારે જ મેં કીધું હતું મેડમ એ ઓસ્કર લે કે આएगी. એમાં મારું કેરેક્ટર છે, લગભગ 20-22 મિનિટ પછી એની એન્ટ્રી છે ફિલ્મના. એ કાઇન્ડ ઓફ હીરો છે ફિલ્મ. હેક્ટર નામ છે. એ જોજો, એ મારા બહુ નજીક છે એ કેરેક્ટર આજ બી મને. બીજું ડેફિનેટલી હેરી પોટર, જગ્ગુ, લેક્સ લુથર ફ્રોમ બેટમેન વર્સિસ સુપરમેન. સ્પ્લિટ એક ફિલ્મ છે, એ પણ ઓસ્કર વિનર એક્ટર છે, એની ફિલ્મ છે. એમાં સ્પ્લિટ પર્સનાલિટી છે. એક જે હીરો કહું કે મેઇન લીડ એક્ટર છે, એમાં અચાનક કોઈક બાળક આવી જાય, કંઈક સ્પ્લિટ પર્સનાલિટી છે. ક્યારેક લેડી બની જાય, ક્યારેક કંઈક બની જાય. એટલે એટલા જુદા જુદા વેરિએશન, બધા તરત એને એક્ટિંગ કરી છે પરફોર્મ કરતા કરતા. मैं ना अपने पापा के साथ जाता था, वो मुझे बहुत पीटते थे. दीदी दीदी आप नहीं पीटेंगी ना. कॉफी पीने का मन कर, पियोगी?
સાસે ફૂલ રહી હે મેરી. અચાનક ઓલ્ડ થઈ જાય કાંઈ પણ. એટલે આ છે એક્ટિંગ કેરેક્ટર, બાપ છે અને એને મેં ડબ કર્યું, મજા આવી ગઈ. પછી લેડી પણ થઈ જાય. આમ કરતા શું કર્યું છે તો આ પણ ગમે છે મને. પછી એનિમેટેડ કેરેક્ટર ઘણા છે જે એનિમે લોકો ફેન્સ છે. ડ્રેગન બોલ, નરુટો, નિંજા હથોડી જોઈને બધા તમે મોટા થયા, એ બધા કેરેક્ટર્સ. નિંજા હથોડીમાં અમુક સિઝનમાં મેં અમારા કર્યું છે, બાકી દરેક સિઝનમાં કિયો કર્યું છે. તો કિયો ઓલો કાળો બિલાડો અને અમારા ओए 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 कियो, ये क्या कर रहे हो? जाओ जाओ जासूसी करो. टिड़िंग टिड़िंग, हमारा बॉस यूं गया यूं आया, अभी खबर लेके आता हूँ. टिड़िंग 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 टिड़िंग. ક્યાં વાત હે. તો આ બહુ પોપ્યુલર કેરેક્ટર. બાળકો તો છોડતા નહોતા. મારા ખ્યાલથી અહીંયા જેટલા અમુક લોકો છે એનું બાળપણ છે. આ સ્કૂલમાંથી જોયું હશે. આ છે નરુટોનો સાસ્કે ઉચિયા, બહુ પોપ્યુલર. ડ્રેગન બોલનો એન્ડ્રોઈડ 17, લોર્ડ બીરસ અને બ્રોલી, આ બધા કેરેક્ટર. સો મેની કેરેક્ટર. મને એવું થાય છે કે હું તમારી જોડે બધા કેરેક્ટરના અવાજ કઢાયા જ કરું, મારે કંઈ બોલવું નથી. બટ આપણે છેલ્લું એનાથી કમ્પ્લીટ કરીએ કે જો જગ્ગુ મંકી જો ક્રિકેટ કોમેન્ટ્રી કરે તો કેવા પ્રકારની હોય? જગ્ગુ મંકીને અરે રે और ये अगली गेंद, अरे गेंद डाल रहा है या बम फेंक रहा है. अरे कहाँ फेंका, 4 किलोमीटर दूर, वाइड का भी पप्पा हो गया. और ये अगली गेंद, ओहो, इसको गेंद नहीं केला दो कोई. ક્યાં વાત છો. બહુ મજા આવી રહી છે ખરેખર. પણ હવે એક છેલ્લો એક મેસેજ હું તમને ફરી એકમાં રોકીશ આવું કે તમે જો તમે મને બોલવાનું કહેશો, હું કાંઈ પણ બનાવીને રેન્ડમ કરીશ અને લગભગ થોડું એન્ટરટેનિંગ પણ હશે અને તમે સ્ક્રિપ્ટિંગ બી તરત કરી રહ્યા છો. એનું કારણ એ છે મારી પાસે વર્ડ બેંક બહુ છે અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ જે છે આ બહુ જરૂરી છે આર્ટિસ્ટમાં. માત્ર સ્ક્રિપ્ટ આપી અને કંઈક એમાં ચેન્જીસ કરવાના કીધું હોય તો સરીશ મેં ક્યાં કરું એમ ના હોવું જોઈએ. તમે પોતે આર્ટિસ્ટ છો, તમે પણ કંઈક કહો, ડિરેક્ટર કંઈક કહેશે અને એવી રીતના આઉટપુટ આવે. કાં તો અને મારા કેસમાં ઘણીવાર 80%, 70%થી વધારે એવું બનતું હોય કે હું જે કહું એ ડિરેક્ટર હા ઓકે કરેક્ટ હશે, કેમ કે હું હંમેશા કેરેક્ટરમાં રહીને ડિઝાઇન કરીને બનાવીને તરત આપી દઉં. મારી પાસે બહુ ઓપ્શન્સ આવી જાય ધરાવતા, તો એ બહુ જરૂરી છે. આઈ થિંક આ જે પોડકાસ્ટ છે એ બહુ બધા લોકો માટે ટિપ્સ તરીકે ચાલશે. બટ એક છેલ્લો પ્રશ્ન મારે પૂછ્યો, હવે ડીપ ફેક આવી ગઈ છે, એઆઈ ડીપ ફેક, બહુ બધી ટેકનોલોજી આવી ગઈ છે જે એઆઈ જનરેટ વોઇસ કરે. ડુ યુ ફીલ કે એનાથી આ ઇન્ડસ્ટ્રીને, ડબિંગ ઇન્ડસ્ટ્રીને ફરક પડશે કે એનાથી અવેર થવાની જરૂર છે? ડેફિનેટલી આ ચારે તરફ વાતો ચાલે છે અને લોકોના મનમાં ડર પણ છે, પ્રકારની વાતો છે, ચિંતા છે, ઘણું છે, મીટિંગ્સ છે, એસોસિએશન એક્શન લઈ રહી છે, સો મેની થિંગ્સ આર ધેર. પણ મુદ્દો એ છે કે વર્લ્ડ વાઇડ આ ટેકનોલોજી છે, ડેવલપમેન્ટનો એક ભાગ છે અને આને રોકવું લગભગ અશક્ય છે. પણ હા, હવે મુદ્દો એ છે કે આ આપણા કામ સુધી કે આ ક્રાફ્ટ સુધી કઈ રીતે શું આવશે, શું થશે. તો વર્લ્ડ વાઇડ જે લેંગ્વેજ છે, ઇંગ્લિશ કે બીજી જે વધારે બોલાતી હોય, ચાઇનીઝ કે આઈ ડોન્ટ નો બીજી, એમાં જલ્દી થઈ જશે, જલ્દી થઈ રહ્યું છે, કેમ કે એ વસ્તુના ડેટા બહુ છે અને જલ્દી એ કરવું ઇઝી છે. હવે આપણી ભાષા, એટલે અત્યારે જો હું પેન ઇન્ડિયા જોઉં, હિન્દીની વાત કરું, હિન્દી ભાષા ઇમોશન્સ બહુ અલગ અલગ પ્રકારના છે, ભાષાના રંગ અલગ અલગ પ્રકારના છે. હવે હિન્દીમાં જ તમારે ઉર્દુ મિશ્રિત હિન્દી છે, તો માત્ર હિન્દી નથી, હિન્દી વગર ઉર્દુ નથી, ઉર્દુ વગર હિન્દી નથી. તો એની સાથે પછી અલગ અલગ પ્રાંતના ઝોન પણ મેચ થઈ જાય, મિક્સ થઈ જાય, તો એક અલગ રંગ આવતો હોય. તો આ બધી વસ્તુ છે ને હિન્દી સાથે કરવી થોડી અઘરી છે. પણ હા, ટેક્સ્ટ ટુ સ્પીચ, તમે ટેક્સ્ટ આપી દીધું, એના પર બોલવાનું, એ થઈ જશે, શરૂ થઈ ગયું છે. પણ એ ફ્લેટ આવશે, થોડુંક રોબોટિક ફીલ મળશે તમને. ઇન્સ્ટા રીલ્સ ને યુટ્યુબના અમુક વિડીયો બનતા હોય છે, જોયું પણ હશે આપણે હિન્દી અને ઇંગ્લિશમાં બધામાં. પણ જ્યાં વાત ઇમોશનની આવે છે, જેમ કે તત્કાલવાળા ઇમોશન એક્ટર તરીકે જે એક્ટર આપે હોય, તો એના માટે થોડા એટલે અત્યારે તો ઘણા અઘરા છે, કેમ કે એ આર્ટિફિશિયલ
આવે છે. હા, એનું નામ એક્સેપ્ટ જ નથી. હા, એનું નામ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને છે. હાર્ડલી એક્સેપ્ટ નથી થતું હા. અત્યારે. ઘણાએ બનાવવાનો પ્રયત્ન કર્યા. ઇન્ડિયામાં પણ ઘણી કંપનીઝ છે, સાઉથ ઇન્ડિયા બેઝડ, બેંગ્લોર બેઝડ, મુંબઈ, બાકી બધા ઘણા પ્રયત્ન કરશે, પણ હજી નથી બની રહ્યું. એટલે એટલી હદ સુધી કહું કે ઇમોશન તો અરે ક્યા વાત કર રહે, સચ में પાસ હો ગયા. હસતા રડવાનું તત્કાળ, આ બધું મુશ્કેલ છે. ગુસ્સો એ બધું હજી આ એન્ટિક વસ્તુ છે ને, એના માટે અઘરી છે. સ્પેશિયલી કદાચ ઇંગ્લિશમાં થઈ જશે જલ્દી, હિન્દીમાં લાવવું એને અઘરું પડશે. તો પ્રયત્ન કરી રહ્યા છે લોકો, પણ થોડું મુશ્કેલ છે. પણ સોરી, હું તમને ફરી પાછો રોકું છું. નરેશન વાળી વસ્તુ છે, અગેન માત્ર ફ્લેટ રેકોર્ડિંગ છે, એ જશે, થઈ જશે. એટલી હદ સુધી કહું કે એ સાંભળીને ઓડિયન્સને આપત્તિ પણ નહીં થાય કે એ ક્યાં સુન રહે, ઠીક હે, ચલ રહા. પણ એક્ટિંગ વાળી વસ્તુ આવશે ને, પ્રયત્ન કોઈ કરીને નાખશે કે કોઈ તો પ્લેટફોર્મ વાળા, તો થોડી આપત્તિ થશે. એમ થશે આ શું છે યાર, મજા ન આવી. પબ્લિક જયારે એક્સેપ્ટ નહીં કરે ને, ત્યારે એનું રિએક્શન તરત ઓટીટી કે ચેનલ વાળાને મળશે. એટલે પેલું IVR પર ફોન પર કસ્ટમર કેરમાં સાંભળીએ ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે ફિલિંગ્સ આવે, કારણ કે તમે શબ્દોની સાથે સાથે બહુ બધા અવાજ પણ, શ્વાસોશ્વાસના અવાજ પણ કરી રહ્યા છો, એ ક્યાંથી આવશે? ક્યાંથી? ઘણી તો આઈ થિંક આ પોડકાસ્ટ બહુ ગજબ, મતલબ એક ફનની સાથે સાથે બહુ બધા જે લોકો કદાચ ડબિંગમાં જવા માંગે છે કે વોઇસ એક્ટિંગ વિશે કદાચ સર્ચ કરી રહ્યા છે, એમના માટે ઘણી બધી ઇન્ફોર્મેશન છે. બાકી સરની એકેડમી પણ છે, એમનું પોતાનું પોડકાસ્ટ પણ છે ને સર તમારું? હા છે, પણ હમણાં મેં 1-2 મહિના બ્રેક લીધો હતો, કેમ કે NFDC સાથે હું થોડો વ્યસ્ત હતો અલગ અલગ બેચેસમાં. ફરી પાછું મારે ખ્યાલથી જાન્યુઆરીથી કરીશ 2024. તો ત્યાં પણ તમને બહુ બધી ઇન્ફોર્મેશન મળશે. સર, ઇટ ઇઝ ઇમેન્સ પ્લેઝર કે તમારી સાથે વાત કરવા મળી, તમારી સાથે આટલું સરસ કન્વર્ઝેશન થયું. થેન્ક યુ સો મચ, તમે અમને આટલો ટાઈમ આપ્યો. માય પ્લેઝર. ફરી મળીશું આપણે ચોક્કસથી એક અલગ પ્રકારના કંઈક ટોપિક સાથે. થેન્ક યુ સો મચ. મને મજા આવી, અને તમારા પ્લેટફોર્મ પર આવીને તમારા થકી આ ક્રાફ્ટ અને આ કલાકારી અને મારા જેવા ઘણા વોઇસ એક્ટર વિશે વાત લોકો સુધી પહોંચે, એનાથી મોટું કંઈ હોઈ નહીં શકે. થેન્ક યુ. તો સમય હો ચુકા હૈ આપસે વિદા લેના. હું આવું બધું બોલીશ ને તો ખરાબ લાગશે. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા એપિસોડમાં આવતા શુક્રવારે. ત્યાં સુધી તમારે કોને મળવું છે નવા પોડકાસ્ટમાં, એનું નામ કમેન્ટ કરો અને જોતા રહો VTV Gujarati.com.